એ ભાઈ એમરજન્સી મારી ગાડી લઈ લો ને ફટાફટ. હું આ હો ગાડી છે ને હું મારે ઘેર મેળવા જ આવી. ભાઈ આ ફેસિંગ પ્લેટોની હાલત જોવું જોઈએ. આ પાણીમાં તમે ગાડી આંકી હોય ને એકદમ તાકાત થઈ ગઈ હોય બરોબર. આ તમારા જેન ચક્કરની હાલત જો. એન્જિનમાં ભાઈ પાણી કર્યું હોય ને એટલે અહીં સુધી છે ને પાણી આવ્યું જ હોય. બાકી કોઈ એન્જિનમાં ન જાય, એર ફિલ્ટર આવે, એર ફિલ્ટરમાં પાણી કર્યું હોય તો જ એન્જિન સુધી ઓલામાંથી ફૂગે નળીમાંથી. આ ગાડીની ચક્કરે મારતો હોય, ચા પીવો ને ચા લેતો જવું. હા ભાઈ 1-2 કિલોમીટર ગાડી હાલે ને બંધ થઈ જાય, બસ ઘડીક પડી રહેવા દે ચાલુ થાય. જો હું તમને સમજાવું, જો આ છે ને અહીંથી એર લેવાનું બંધ થઈ ગયું હોય, ઢાંકણું એર લેતું બંધ થઈ ગયું હોય બરોબર, એટલે થોડોક તમે હાલો ને એટલે એમાં પેટ્રોલ કાકમાં બંધ થઈ જાય એટલે ગાડી બંધ થઈ જ જવાની છે. એનું કંઈ ના હોય, કા છે ને બુશ કાઢી નાખવાનું, કા પછી આખું ઢાંકણું બદલાવી નાખવાનું એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તમારે. ના સર્વિસ કરી નાખીએ, આગલી બ્રેક નો વાયલી કરી નાખીએ. ખાલી એવડો છે ને પ્લાસ્ટિકનો કટકો કે તાલપત્રીનો કટકો હોય ને તો આમ છે ને બાંધી દેવાનો અહીંયા બરોબર છે. કેમ કે ઢાંકણામાં છે ને જૂનું થઈ ગયું ને એટલે સેજ મોકરા થઈ ગયા એટલે અંદર છે ને પાણી ગરી જાય. ખાલી માથે પ્લાસ્ટિક નાખી દો એટલે અંદર પાણી ન કરે. આ ભાઈ હલવામાં સમજતું નથી, થોડી ગાડી એવરેજ આપે. ના વરસાદનું પાણી ચડ્યું હોય ને એટલે પટ્ટા ફૂલી ગયા હોય. ના પટ્ટા બદલાવા જોઈએ ને ડ્રમ સર્વિસ કરવું જોઈએ. ભાઈ બેટરી ફેલ છે હું? ના ભાઈ બેટરી ફેલ નથી. આ સુમાના કારણથી ને ખાર ખાઈ ગયા હતા. એ ભાઈ આ ઓઇલ ધોરું કા નીકળ્યું, ઓઇલ તો કાળું નીકળવું જોઈએ ને. ભાઈ પાણી છે ને જરા તરા એન્જિનમાં ઉયું જાય ને પછી એન્જિન ફર્યા કરે એટલે છે ને એવું વ્હાઈટ જેવું થઈ જાય, કદડી જેવું. એ ભાઈ ગાડી રિપેર થઈ ગઈ? હા ભાઈ રિપેર તો થઈ ગઈ, બસ ચક્કર મારવાની છે, ચક્કર મારી લો બરોબર. હા ભાઈ વાંધો એટલે તમને ગાડી આપી દઉં, 2 મિનિટ અહીં ઉભો ને. ભાઈ ગાડી તમારી માખણ જેવી થઈ ગઈ હો.